ઓખાના સાગર સાહસવીર રાજભા સુમણિયાએ કારકિર્દી ક્ષેત્રે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્રમાં સ્કૂબા ડ્રાઇવિંગ માટેના સૌપ્રથમ ઇન્સ્ટ્રક્ટર બન્યા હતા। હનુમાન જયંતીના દિવસે ઓખા બેટ પેસેન્જર જેટીથી બેટ દ્વારકા 5 કિલોમીટરના દરિયામાં તરીને જાય છે। તેમજ ઓખા જૂની ખોડિયાર મંદિર ખાતે તેમનો સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં બોટ એસોસિએશન્સના પ્રમુખ, ઓખા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, એગ્રો પંપના નિવૃત્ત આસિસ્ટન્ટ મેનેજર, વીએ સ્કૂલના પ્રિન્સિપાલ, યુવા કથાકાર વગેરે અગ્રણીએ સાલ અને હાર પહેરાવીને સન્માનિત કરી શુભકામના પાઠવી હતી। રાજભા સુમણિયા ઉર્ફે જોન્ટી શરૂઆતથી જ એથ્લેટિક બાબતે, સ્પોર્ટ્સ બાબતે અને મેરેથોનમાં અવનવીઓ સિદ્ધિ આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લા વતી તેમણે પ્રાપ્ત કરી છે। આજે એ સિદ્ધિઓમાં રાજભા સુમણિયા ઉર્ફે જોન્ટીએ એકદમ ખૂબ જ સરસ એવી કહેવાય તો સ્કૂબા ડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટરની જે પદવી જે છે એ પોંડિચેરી જઈ અને રેગ્યુલરમાં ત્યાં ટ્રેનિંગ લઈ અને એ પરીક્ષા જે છે સફળતાપૂર્વક પ્રાપ્ત કરેલ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રથમ એવા ઇન્સ્ટ્રક્ટર બનવા બદલની એ સિદ્ધિ મેળવવા બદલ જોન્ટી રાજુભાઈનો ખૂબ જ હું તેમને ધન્યવાદ, શુભેચ્છા પાઠવું છું। આપણા દ્વારકા જિલ્લાના ખૂબ જ સરસ એવા ડેસ્ટિનેશન શિવરાજપુર પોઈન્ટ પર જે સ્કૂબા ડાઇવિંગ ચાલે છે તેમના એ મેન ઇન્સ્ટ્રક્ટર અને સરસ એવા સ્કૂબા ડાઈવર છે। તેમના ગ્રુપને એમના તથા રાજભાની આ સિદ્ધિ બદલ હું તેમના આખા ગ્રુપને ખૂબ જ શુભેચ્છા પાઠવું છું। આપણા દેવભૂમિ દ્વારકાનું આ એક સરસ એવું ગૌરવ બન્યા છે રાજભા સુમણિયા।